તો સુરત મહાનગરપાલિકાને આજે મળશે નવા મેયર। આજે મેયર અને ડેપ્યુટી મેયરની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। ઉર્વશી પટેલ, પ્રતિભા દેસાઈ, નેન્સી શાહના નામ આગળ ચાલી રહ્યા છે। આ સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલને રિપીટ કરવામાં આવી શકે છે। તો પહેલી વખત ઈ મેન્ડેટથી નામોની જાહેરાત કરવામાં આવશે। આજે મળનારી સામાન્ય સભા અને આ સામાન્ય સભામાં નામોની જાહેરાત થશે। તો સુરત મહાનગરપાલિકાને આજે મળશે નવા મેયર અને ડેપ્યુટી મેયરની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। તો આજ મુદ્દે વધુ માહિતી મેળવીએ। અમારા સંવાદદાતા અલગ અલગ શહેરોથી લાઈવ જોડાઈ રહ્યા છે। સૌથી પહેલા સુરતથી પ્રશાંત આપણી સાથે લાઈવ જોડાઈ રહ્યા છે। પ્રશાંત, જે રીતે મહાનગરપાલિકાઓને આજે નવા મેયર મળવા જઈ રહ્યા છે, સુરત શહેર ડાયમંડ સિટીને પ્રથમ નાગરિક મળવાની સંભાવના આજે વ્યક્ત કરવામાં આવી છે। કયા કયા નામો અત્યારે ચાલી રહ્યા છે હાલ સુરત માટે? जी बिल्कुल थी। एक महीना बाद जे आज सूरत महानगरपालिका जे चूंटणी योजाई थी एटले एक महीना बाद नाम जाहिर थवाना छे। हाल दृश्य जोई शकाय छे कि सूरत महानगरपालिकानी तापी भवनना छे अने तमाम कोर्पोरेटरो जे छे अहींया आवी पहोंच्या छे। त्यारे वात करवामां आवे मेयर अने डेप्युटी मेयर माटे जे छे नाम आज जाहिर थई जशे अने साथे जे स्टेन्डिंग कमिटीना जे अध्यक्ष छे तेनुं पण नाम जाहिर थशे। त्यारे सौथी आगळ नाम उर्वशी पटेल अने मजुराना प्रतिभा देसाई अने रांदेरना नेन्सी शाहनुं नाम आगळ આવી રહ્યું છે। ત્યારે પ્રતિભાબેન દેસાઈ છે આપણી સાથે, સીધા આપણે વાત કરીશું। શું કહેશે બેન, તમારું નામ આગળ ચાલી રહ્યું છે મેયર માટે? અમે દરેક કોર્પોરેટર 115 ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છીએ। પાર્ટી જેના પર બી પસંદગીનો કળશ ઢોળશે એ ખૂબ સારી રીતે આ કાર્યભાર નિભાવીશું અને આ પાર્ટીની પસંદગીનો સબ્જેક્ટ છે અને બધા જ સારા છે અને બધા સક્ષમ છે। બિલકુલથી જોઈ શકાય છે કે એટલે ગણતરીની મિનિટોમાં જ જે છે આ નામ જાહેર થઈ જશે। તમામ જે રીતે અહીંયા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને જે રીતના પાર્ટી દ્વારા જે છે ઈમેલ મારફતે એટલે ડિજિટલ મારફતે જે છે જે નામ જે છે બહાર આવી શકે છે અને સુરત મહાનગરપાલિકાના જે છઠ્ઠા મહિલા મેયર જે છે મહાનગરપાલિકાને મળશે, કારણ મહિલા આરક્ષણ હોય છે। સૌથી પ્રથમ મહિલાનું નામ જાહેર થશે અને સૌરાષ્ટ્રના ડેપ્યુટી મેયર બને એવી રીતના શક્યતા જે છે વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે ઉત્તર ભારતીય જે છે શાસક પક્ષના નેતા બની શકે છે। જી પ્રશાંત, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। આગળ વડોદરા વિશે પણ વાત કરવી છે। તો વડોદરા શહેરને આજે નવા મેયર મળશે।